વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મુકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય છે ગણિત, જે પ્રકરણ નંબર 6 ત્રિકોણ ચાલી રહ્યું છે, જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રમેય 6.1 ભણ્યા હતા, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. આજે 6.2 જોવાનો છે, થેલ્સનું પ્રમેય. બરાબર, પ્રમેય છે 6.2 બરાબર, જેને થેલ્સનું પ્રમેય કહેવાય. સોરી, થેલ્સનું પ્રતિપ્રમેય. થેલ્સનું પ્રમેય પેલું, આને થેલ્સનું પ્રતિપ્રમેય કહેવાય. ચલો પહેલા તો સ્ટેટમેન્ટ જોઈએ અને વન બાય વન. આગળનો તો એવો જ પણ એનો વિરોધી. આની અંદર શું કીધું? વિરોધી મતલબ કહેવા શું માંગે છે? પ્રતિપ્રમેય. બરાબર, એનો પ્રતિપ્રમેય છે. પ્રતિપ્રમેય એટલે શું છે? તો કે જે પેલામાં સાબિત કરવાનું હતું, પેલાની અંદર શું સાબિત કરવાનું હતું? ગુણોત્તર વિભાજન થાય એક રેખા. બરાબર, એક એલ નામની રેખા હતી, એ ઉપરનું નીચેનું આ બાજુ એ રીતે વિભાજન કરતું હતું. આની અંદર વિભાજન કરેલું આપી દીધું, તો એ સમાંતર રેખા છે એવું દર્શાવવાનું છે. જો પહેલા તો તમને આપ્યું છે શું એ જોઈએ. અહીંયા લખ્યું છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય. બરાબર, કોઈ બે રેખા, જો શું કહે છે? કોઈ એક રેખા, એક ત્રિકોણ છે. જો અહીંયા હું સમજાવું, આ એક ત્રિકોણ છે. બરાબર, લખ્યું છે કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે કે આ એક રેખા છે, એ બે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. એક આ અને આ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. આગળના પ્રમેયમાં શું હતું? સમાન ગુણોત્તરમાં વિભાજન થાય એવું ચેક કરવાનું હતું. આની અંદર સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું કહી દીધું. તો શું થાય? તો જો વિભાજન કરે તો તે જે રેખા છે ત્રીજી બાજુને શું હોય? સમાંતર હોય. બરાબર, એટલે કે આ બાજુ અને આ બાજુને જો વિભાજન કરે સમાન ગુણોત્તરમાં, તો ત્રીજી બાજુ એટલે કે આને આ રેખા સમાંતર હોય. બરાબર, આગળ ગમે ત્યાં સુધી લંબાવો તો કઈ ટચ થતી નથી, એટલે સમાંતર હોય. આગળ નામ શું હતું? રેખા સમાંતર જ છે પણ વિભાજન થાય સમાન ગુણોત્તરમાં એવું ચેક કરવાનું. તો આની અંદર વિભાજન થાય એવું આપી દીધું, રેખા સમાંતર છે એવું નક્કી કરો. આકૃતિ દોરી, પક્ષ, સાધ્ય, સાબિતી દોરી એટલે વ્યવસ્થિત ખ્યાલ આવશે. ચલો જોઈએ પક્ષ, સાધ્ય અને આકૃતિ. આકૃતિ પણ ડ્રો કરી જ દે એટલે ખ્યાલ આવી જાય. આગળની હતી એની જ આકૃતિ, પણ આની અંદર એક રેખા બીજી એક દર્શાવી છે જે સમાંતર નથી. કેમ કે સાબિત આપણે કરવું છે. જો સમાંતર છે તો સાબિત કરવાનું આવતું નથી. સમાંતર છે પણ નથી એવું બતાવો, અને પછી જો સમાંતર નથી એવું સાબિત થાય ત્યારે આપણે કહી શકીએ. તો પક્ષ તરીકે તમે શું લખી શકો? તો પક્ષ તરીકે આપણે લખાય કે ત્રિકોણ એબીસી. કયું ત્રિકોણ? આ એબીસી. એ બી અને સી, આ જે ત્રિકોણ છે એની અંદર એક રેખા જે છે, એક રેખા આ રહી છે, એ બી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. એટલે કે આ એબી અને આ એસી એને ક્યાં છેદે છે? આ ડી અને આ ઈ એની અંદર છેદે છે. આટલું ખબર પડી. જેથી એડી ના છેદમાં ડીબી અને એઈ ના છેદમાં ઈસી થાય. આવું આગળના પ્રમેયમાં સાબિત કરવાનું હતું. બરાબર, આ એડી ના છેદમાં ડીબી અને એઈ ના છેદમાં ઈસી આવું થાય છે, આવું આપી દીધું છે. આગળના પ્રમેયમાં આપ્યું નતું. આગળના પ્રમેયમાં શું આપ્યું હતું? રેખા સમાંતર છે એવું આપ્યું હતું. બરાબર, આની અંદર હવે એવું પૂછ્યું છે, એવું થાય તો હવે સાધ્યની અંદર તમે શું લખી શકો કે ડીઈ સમાંતર બીસી થાય. એટલે કે ડીઈ એટલે કે આ રેખા અને આ બીસી એટલે કે આ રેખા, આ બંને સમાંતર થાય. આ આપણે સાબિત કરવું છે. તો પ્રમેયની અંદર કહેવા શું માંગે છે એ પહેલા ખબર પડી. હવે તમે સ્ટેટમેન્ટ આપ્યું હોય, પક્ષ લખો, સાધ્ય લખો અને આકૃતિ દોરો, એટલે 4 માર્કનો જે પ્રમેય હોય એની અંદરથી તમને 2 માર્ક મળી જાય. 4 માર્કનો પ્રમેય હોય તો કેટલા મળી જાય? 2 માર્ક આરામથી તમને મળી જાય. ચલો, આ ખબર પડી કે ના પડી? બરાબર, તો પ્રમેયની હવે જોવાની છે સાબિતી, સમજૂતી. તો પહેલા આટલી ખબર પડે. તો હવે જોઈએ આપણે સાબિતી. તો પ્રથમ આગળ જોઈએ જે આકૃતિ આપણે અહીંયા મૂકી છે. બરાબર, ચલો હવે સાબિતીમાં તમે શું લખો? તો અહીંયા પહેલા તો જે આકૃતિમાં દેખાય ને એ પ્રમાણે લખ્યું. શું લખ્યું? કે રેખા ડીઈ અને બીસી. કઈ રેખા? ડીઈ એટલે કે ડીઈ એટલે કે આ રહી અને બીસી, એ બંને ત્રિકોણના સમતલમાં આવેલી રેખાઓ છે. એટલે કે ત્રિકોણ જે છે, જે કઈ સમતલની અંદર દોરેલું એની અંદર જ રેખાઓ આવેલી છે, કઈ બહાર આપી નથી, બહારના ભાગમાં છે નહીં. આ ખબર પડી. આગળ કહેવા માંગે છે જેના માટે 2 શક્યતાઓ ઉદ્ભવે. હવે આપણે સાબિત શું કરવાનું છે? સાબિત એવું કરવાનું છે કે જે આ રેખા છે આને સમાંતર છે, બીસી ને સમાંતર ડી છે એવું મારે સાબિત કરવું છે. તો મારે 2 શક્યતાઓ વિચારવી પડે. કાં તો સમાંતર છે કાં તો નથી.
જો છે તો શું કરવાનું, નથી તો શું કરવાનું. જો સમાંતર છે તો એને સાબિત કરવાનું ના હોય, સમાંતર છે જ તો સાબિત કરવાનું હોય નહીં. પણ આપણે ઊંધું ધારવું પડે કે આ સમાંતર નથી. જે ચેપ્ટર 1 યાદ કરો, ચેપ્ટર 1 સ્વાધ્યાય 1.2 એની અંદર બધા દાખલાઓ આપ્યા હતા કે વર્ગમૂળમાં 2, જો અહીંયા ખાલી લખું કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, તો આ તો અસમય જ છે, અસમય છે. તો આને સાબિત કરવા માટે તમે શું લખતા હતા કે ધારો કે વર્ગમૂળમાં 2 જે અસમય સંખ્યા છે, તેથી એને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય, આવું લખતા હતા. એટલે કે અહીંયા જે આપ્યું છે એ આગળનો પ્રમેય આપણે નક્કી કર્યો એ પ્રમાણે આ જે ડી રેખા છે એ તો સમાંતર જ છે કોને, આ BC ને, પણ સમાંતર નથી એવું ઊંધું ધારવું પડે એટલે કંઈક તમને જવાબમાં મળશે. તો આપણે હવે ઊંધું ધારીએ. તો અહીંયા 2 શક્યતાઓ ઉદ્ભવે એવું લખ્યું તમને, 2 શક્યતાઓ ઉદ્ભવે છે. કઈ કઈ? એક શક્યતામાં લખ્યું કે DE અને BC સમાંતર છે, એટલે કે આ જે DE છે એ અને BC સમાંતર છે, તો એને તો સાબિત કરવાનું હોય ને, સમાંતર છે તો છે. અથવા બીજું થાય DE અને BC સમાંતર નથી, તો DE એટલે કે DE આ અને આ સમાંતર નથી, એ જ વસ્તુ મારે સાબિત કરવી છે. તો આ 2 નંબરનો જે લખ્યો છે મુદ્દો એ તમારે સાબિત કરવો પડે. ખબર પડી આટલી? ચલો આગળ જોઈએ. ધારો કે DE એ BC ને સમાંતર નથી. શું લખ્યું? ધારો કે આ 2 નંબરનું કે DE BC ને સમાંતર નથી, તો D માંથી BC ને સમાંતર હોય તેવી રેખા AC ને E' માં છેદે છે. શું કહેવા માંગે છે કે D માંથી એટલે કે આ D માંથી આ E' રેખા સમાંતર હોય તેવી એક રેખા જે E' માં છેદે છે, એટલે કે એક અલગ રેખા બનાવી જે સમાંતર નથી એના માટે. બરાબર? ક્યાં શું નથી? સમાંતર નથી. હવે જો સમાંતર હોય તો આ રેખા તમને દેખાય, આમ આગળ સુધી ગમે ત્યાં સુધી જાય, એકબીજાને ક્યાંય છેદે નહીં આ બંને. પણ જો સમાંતર નથી તો છે ક્રોસમાં હોવી જોઈએ, કેમ કે આપણે એવું સાબિત કરવાનું તો આગળ તો અહીં ટચ થઈ જશે ને, જો આ થઈ ગઈ ટચ અહીંયા, આગળ જશે ક્યાંય દૂર દૂર સુધી કોઈ આને અંતર નહીં હોય. બરાબર? તો આ સમાંતર નથી એટલા માટે યલો લાઈન બતાવી છે DE', એટલા માટે બતાવી DE'. ચાલો જોઈએ આગળ. આથી પ્રમેય 6.1 અનુસાર, કોના મુજબ? 6.1 અનુસાર. હવે 6.1 માં આપણે શું સાબિત કર્યું હતું? તો 6.1 માં એવું સાબિત કર્યું હતું AD ના છેદમાં DB, આવું સાબિત કર્યું હતું. AD ના છેદમાં DB. આ બાજુ જોવા જઈએ તો AE એના છેદમાં EC, આ AE એના છેદમાં EC, આવું આપણે 6.1 માં સાબિત કર્યું હતું. એટલે લખ્યું પ્રમેય 6.1 અનુસાર. તો જે સાબિત કર્યું હતું એ લખ્યું, અત્યારે લખ્યું એને ખાલી સમીકરણ 1 આપ્યું. સમીકરણ નંબર શું આપ્યું? સમીકરણ 1. બોલો અહીંયા સુધી ક્લિયર? ડન? ઓકે. એવી જ પ્રમાણે બીજી રેખા છે કઈ? આ E' વાળી રેખા. તો એના માટે સમીકરણ 2 બનશે. આ તો કોમન રહેશે, જો અહીંયા D એક જ બિંદુ છે, તો કે AD ના છેદમાં DB, આ તો સેમ ટુ સેમ જ રહેશે, AD ના છેદમાં DB બરાબર આ AE' અને E' C થશે એના નીચે, AE' અને E' ના છેદમાં C. આ સમીકરણ 2 થાય. આઈ હોપ કે તમને ખબર પડી હશે સમીકરણ 1 અને 2 માં. બરાબર? કારણ કે 2 રેખાઓ આપી, 2 રેખાઓ આપી એટલે કે આ બાજુનું તો કોમન છે AD વાળું કોમન, પેલી બાજુ AE છેદમાં EC સમીકરણ 1 અને AE' છેદમાં E' C સમીકરણ 2. બોલો કમ્પ્લીટ? ડન? ઓકે. હવે જોઈએ સમીકરણ 1 અને 2 ને સરખાઈ દઈએ. સમીકરણ 1 અને 2 ને સરખાઈ. હવે જો સરખાવવા માટે ડાબી બાજુ બંને સેમ છે તો એ લખવાનું આવે નહીં, તો આ લખી નાખો AE ના છેદમાં EC બરાબર આ લખી નાખો AE' એના છેદમાં E' C. સમીકરણ નંબર 3 આપો. અને સમીકરણ 1 અને 2 ને મેં સરખાવ્યું. બરાબર? AD ના છેદમાં AD એટલે કે ડાબી બાજુ બંને બાજુ સેમ છે, AD ના છેદમાં DB, AD ના છેદમાં DB, આ બંને સેમ છે. તો આ AD ના છેદમાં DB એટલે શું? તો કે આ રહ્યું એ સમીકરણ 1, અને આ AD ના છેદમાં DB એટલે આ રહ્યું એ. એટલે આ રીતે તમે સમીકરણ 3 લખી શકો. બોલો સમીકરણ 3 ખબર પડી કે ના પડી? ડન? કમ્પ્લીટ. આ એક સ્ટેપ ના લખવું હોય ચાલે હો, આ સ્ટેપ તમારે ના લખવું હોય, ડાયરેક્ટ આ લખી નાખ્યું હોય તો પણ વાંધો નથી. ચલો કમ્પ્લીટ. ડન? સમીકરણ નંબર 3 આવ્યું. હવે જોઈએ આગળ. હવે અહીંયા જગ્યા નથી એટલે સ્લાઇડ ચેન્જ થશે, એટલે આવશે આગળ. હવે આકૃતિ આગળ હતી એ જ. હવે શું કીધું? સમીકરણ 1 માં સમીકરણ 3 માં બંને બાજુ 1 ઉમેરતા. હવે જે સમીકરણ 3 મળ્યું હતું કયું? આ રહ્યું AE ના છેદમાં EC, એટલે કે આ A થી E આ રહ્યું. જુઓ આ A થી, એક જ મિનિટ, આ A થી E ની વાત કરી, એના છેદમાં E થી C,
E થી C આ સમીકરણ ડાબી બાજુનું અને એ ડેશ અને E ડેશ C એના છેદમાં E ડેશ C બરાબર. તો એની બંને બાજુ શું કીધું છે 1 ઉમેરવાનું એટલે કે આ બાજુ જે છે આ બાજુ પણ +1 કરવાના આ બાજુ પણ +1 કરવાના કીધા. તો જોઈએ બંને બાજુ +1 કરો શું થશે આવું થશે. તો AE ના છેદમાં EC +1 AE ડેશ ના છેદમાં E ડેશ C +1. હવે ખાલી આપણે સાદુરૂપ કેવી રીતે સાદુરૂપ થશે તો જો આના છેદમાં કઈ ના હોય તો 1 એટલે ચોકડી ગુણાકાર થાય આમ બરાબર. તો AE પ્લસ આનો ગુણાકાર આની સાથે એટલે કે EC અને છેદમાં EC સેમ ટુ સેમ આ બાજુ આ ખાલી ભાગાકારમાંથી અહીંયા આવે એટલે કે AE ડેશ પ્લસ E ડેશ C અને છેદમાં E ડેશ C આવું થશે. જોઈ લો એક વખત. બોલો કમ્પ્લીટ ડન. તો આ થયો સરવાળો 1 પ્લસ એડ કર્યા. હવે શું થશે હવે જોઈએ જો જે છે હવે જો AE વત્તા EC આ ઉપર લખ્યું આમાં ધ્યાન આપો AE વત્તા EC એટલે કે જો આ A થી E આ રહ્યો એ ડેશ નથી અને E થી C આખાને શું કહેવાય આ A થી E વત્તા E થી C તો આખાને શું કહેવાય AC કહેવાય. તો આની જગ્યાએ ખાલી AC લખી શકાય નીચે E તો EC તો છે જ પડી ખબર કમ્પ્લીટ. એવી જ રીતે આ જે છે E ડેશ ના છેદમાં E ડેશ C AE ડેશ ના છેદમાં E ડેશ C તો આના માટે શું લખી શકાય જો AE ડેશ એના છેદમાં આ E ડેશ C AE ડેશ અને E ડેશ C તો એના આખું શું કહેવાય AC જ કહેવાય. તો એના માટે પણ AC ના છેદમાં A ડેશ AE E ડેશ C લખી શકાય. છેદ એમનો એમ જો બંને બાજુ છેદ એમનો એમ જ રાખ્યો નીચે અહીંયા ને અહીંયા E ડેશ C ખાલી ઉપર જ AC થયા. કેમના AC થયા ખબર પડી હશે બંનેનો સરવાળો છે એટલા માટે. બોલો ખબર પડી. હવે અંશ જો છેદ સરખો તો છેદ ઉડી જાય અંશ સરખો હોય તો અંશ પણ ઉડી જાય. તો વધ્યું શું ખાલી 1 ના છેદમાં EC બરાબર 1 ના છેદમાં E ડેશ C આવું બધું ખબર પડી. જો આ એક સ્ટેપ લખેલું નથી સમજાઈ દઉં વેઇટ એક સ્ટેપ આની અંદર લખેલું નથી એ સમજવાનું હોય. જો અંશ સરખા છે તો ઉડી ગયો તો વધ્યું શું 1 ના છેદમાં EC બરાબર 1 ના છેદમાં E ડેશ C. હવે જો આ E ડેશ C અહીંયા ભાગાકારમાં છે તો આ બાજુ ગુણાકારમાં આવે એટલે આ EC થઈ ગયા અને આ બાજુ ભાગાકારમાં છે એટલે ઉપર અહીંયા ગુણાકારમાં આવે એટલે આ EC E ડેશ C આ બાદ થયા અને અહીંયા EC થયા. હવે છેદમાં કઈ ના વધ્યું ભાગાકારમાંથી પેલી બાજુ જતા રહે એટલે કે આ સીધું સ્ટેપ પછી આ થાય કે E ડેશ C બરાબર EC. આઈ હોપ કે તમને થોડી ઘણી ખબર પડી હશે. એટલે કે આ કહેવા શું માંગે છે કે E ડેશ C બરાબર EC થાય. હવે જો આ E ડેશ થી C નું જે કંઈ અંતર છે એટલું જ અંતર E થી C નું છે. તો E ડેશ C કો EC કો બે એક જ છે એટલે કે કંઈ અલગ અલગ રેખા આ યલો કલરથી બતાવીએ કંઈ રેખા અલગ નથી. આ જ રેખા છે E વાળી એટલે કે અહીંયા શું કહે છે જો અહીં E ડેશ અને E સંપાતી બિંદુઓ છે. સંપાતી એટલે કે આ એક જ રેખા છે. આ તમે વિચારધારા ખોટી કરી હતી આગળ જે લખ્યું હતું ને બે વિકલ્પો બરાબર. પહેલું છે સાબિત કરવા માટે કે ધારો કે આ સમાંતર રેખા નથી બરાબર DE ડેશ એ સમાંતર નથી એવું તમે સાબિત કરવા માટે ઊંધું ધાર્યું હતું બરાબર. તો જે આપણી ધારણા કેવી પડે છે ખોટી. આ સંપાતી એટલે એક જ રેખા પર આવેલું બિંદુ છે એટલે કહી શકાય કે E ડેશ બરાબર E જ છે. આ E ડેશ જે તમે વિચાર કર્યો હતો એ E ડેશ અલગ કોઈ બિંદુ છે ને એ E નો E જ છે બરાબર. એટલે કે કહી શકાય કે આથી રેખા DE અને DE ડેશ જે એક જ રેખા છે એમ કહી શકાય છે. અલગ અલગ છે નહીં એક જ રેખા છે એટલે શું કહી શકાય કે માટે DE સમાંતર BC એટલે કે આ જે DE રેખા જે છે આ DE હવે આ તો છે જ નહીં આ તો કલ્પના કરી હતી એટલે કે આ એક જ રેખા છે તો આ બંને એકબીજાને કેવી છે સમાંતર છે જે સાબિત અહીંયા થયું. એટલે કે ઊંધી ધારણા ધારો તો પછી આવું કંઈક સાબિત થાય બરાબર. આઈ હોપ કે આખા પ્રમેયમાં તમને ખબર પડી હશે. બોલો કમ્પ્લીટ. હવે આ પ્રમેય પરીક્ષામાં કેવી રીતે પૂછાઈ શકે. આ પ્રમેય પરીક્ષામાં કઈ જો એક તો 6.1 આગળ ભણી ગયા અને આ 6.2
બંનેમાંથી એક હોય ને હોય, છૂટકો નથી. એક હોય ને હોય જ, કાં તો 6.2 હોય કાં તો 1 હોય, બંનેમાંથી કોઈ પણ એક હોય જ તે. બરાબર, છઠ્ઠા ચેપ્ટરમાંથી આ ફિક્સ છે, બંનેમાંથી એક પ્રમેય હોય જ તે. બરાબર, તો આની અંદરથી પ્રમેય કઈ રીતે પૂછાઈ શકે? બરાબર, તો એ હવે જોઈ લઈએ નેક્સ્ટ સ્લાઇડની અંદર. ચાલો, એટલે કે આ પ્રમેય પરીક્ષામાં કઈ રીતે પૂછાઈ શકે? આ જે પ્રમેય છે પરીક્ષામાં કઈ રીતે, પહેલા તો જે ભણ્યા અને એમાં જે રેડ કલરથી પહેલું સ્ટેટમેન્ટ લખીને આપ્યું પ્રમેય 6.2 અને જે રેડ કલરથી લખ્યું હતું એ રીતે એક તો પૂછાઈ શકે. બીજી કઈ રીતે પૂછાઈ શકે? તો બીજું એવું લખ્યું હોય કે થેલ્સનું પ્રતીક પ્રમેય લખો અને સાબિત કરો. તો આ જ પ્રમેય લખવાનો. લખ્યું હોય કે થેલ્સનું પ્રતીક પ્રમેય લખો અને સાબિત કરો, તો પ્રમેય કયો લખવાનો? આ જ. અને ખાલી થેલ્સનું પ્રમેય કીધું હોય તો 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. કાં તો પછી આવું લખ્યું હોય કે ત્રિકોણ એબીસી ની જે આપણે પક્ષ જોયું ને એ જ લખ્યું હોય કે ત્રિકોણ એબીસી ની બાજુને એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે, જેથી એડી ના છેદમાં ડીબી અને એ ના છેદમાં ઈસી થાય, તો સાબિત શું કરવાનું છે કે બંને જે રેખાઓ છે એ સમાંતર છે, કે ડી સમાંતર બીસી થાય. અને કદાચ જો આ બધું આવું જ લખ્યું હોય, ડી સમાંતર બીસી અહીંયા લખ્યું હોય અને સાબિત કરવા માટે આ લખી દીધું હોય અહીંયા, તો શું લખવું પડે? પ્રમેય 6.1. બાકી બધું સેમ ટુ સેમ આવું જ લખ્યું હશે. તો એ તમને ખબર પડવી જોઈએ. બરાબર, તો આઈ હોપ કે તમને બધું ખબર પડી હશે આ પ્રમેયની અંદર. બરાબર, તો પ્રમેય 6.1 અને 6.2 વેરી 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 મોસ્ટ આઈએમપી. બરાબર, કેવા? વેરી મોસ્ટ આઈએમપી. પરીક્ષામાં પૂછાય, છૂટકો નથી. આ હોય કાં તો પેલો હોય. બરાબર, તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને બંને પ્રમેય વ્યવસ્થિત ખબર પડી હશે. બરાબર, તો અહીંયા લખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.